કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે સરસ મજાની તાંદરજાની ભાજી બનાવવાની છે। તાંદરજાની ભાજીના પત્તા લઈ લીધા છે। પત્તા ધોઈને પછી તેને ઝીણા સમારી લીધા છે। લસણ મરચાંની પેસ્ટ છે, કાંદા ટામેટાં છે। તાંદરજાની ભાજી એકદમ પૌષ્ટિક છે અને ઠંડી પણ છે ખાવા માટે, તો તાંદરજાની ભાજી ખાવી જોઈએ રોજ। તો અહીંયા એક કડાઈમાં થોડું તેલ મૂકીશું, રાઈ નાખી દેવી। રાઈ તતરી જાય એટલે તેમાં હિંગ નાખી દેવી અને હિંગ નાખ્યા પછી તેમાં લસણ મરચાંની પેસ્ટ નાખી દેવી। પછી કાંદા ટામેટાં નાખી દેવા। કાંદા ટામેટાં સતળાઈ જાય એટલે આપણે અડધી ચમચી હળદર નાખીશું અને 1 ચમચી લાલ મરચું નાખીશું। તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું। અડધી ચમચી ધાણા પાવડર નાખવું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવું અને બધા મસાલાને મિક્સ કરી લેવું। આપણે આંખોની તેજ પણ વધારે છે, આંખોમાં ગરમી હોય તો આ તાંદરજાની ભાજી ખાવી જોઈએ, જેથી આપણી આંખોને ઠંડક પણ મળી રહે છે। અને ભાજી નાખ્યા પછી તેને મિક્સ કરી લેવું। ભાજી ચડી જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવું। તો સરસ મજા